હપ્તો આવતો હોય અત્યારે અમારે કીધે કોઈ રીતે પહોંચાણ થાય એવું જ એક ટ્રક રહ્યો ને 15 જણાના ઘર રાખે 16મો એનો માલિક હોય. કોરોના કાળ હતું, લોકડાઉન હતું, તેથી એટલી ગાડીઓ ઊભી નથી. ડીઝલના ભાવમાં વધારો થયો અને માર્કેટમાં મળતું નથી, પરંતુ એના કારણે અત્યારે નુકસાની કેટલી થઈ તમને ખબર છે? એ જાણવા માટે હું આજે આવી ગયો છું રાજકોટના ટ્રક યાર્ડમાં. નુકસાનીમાં તો એવું છે કે જે અહીંથી ને એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે માલ સામાનની હેરાફેરી માટે બહુ તકલીફ પડે છે. 250 થી 300 ગાડી ઓલરેડી ઊભી રહી ગયેલી. ડીઝલના હિસાબે ગાડીઓ નથી જતી. તો અત્યારે ટ્રકમાં તમને કેટલા લીટર ડીઝલ મળે છે પેટ્રોલ પંપે? કોઈ જગ્યાએ 1000 રૂપિયાનું, કોઈ જગ્યાએ 2000 રૂપિયાનું, 15 લીટર, 20 લીટર, કોઈ જગ્યાએ વધીને 5000 રૂપિયાનું. કન્ડિશન ગાડીની એવી છે કે ચોથા દિવસે આ ગાડી ત્યાં કણે પહોંચીને ખાલી થઈ જવી. એ 8 દિવસે 9 દિવસે ગાડી પહોંચીને ખાલી થઈ. જે અમારી ટ્રીપ 10, 11, 12 દિવસની છે, 22, 23 દિવસની થઈ ગઈ. કોરોના કાળ હતું, લોકડાઉન હતું, તેથી એટલી ગાડીઓ ઊભી નથી. એના કરતાં અત્યારે જાજી ગાડીઓ ઊભી છે. ખૂબ કપરી પરિસ્થિતિ છે, કારણ કે જે ઇન્સ્ટોલ આવતું હોય, હપ્તો આવતો હોય, અત્યારે અમારે કીધે કોઈ રીતે પહોંચાણ થાય એવું જ નથી. પરિસ્થિતિ ખૂબ ભયંકર છે.